સહાજ ન્યૂઝ। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે વડિયામાં બટુક ભોજન અને શૈક્ષણિક કીટનું કરવામાં આવ્યું વિતરણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। તારીખ 28 જુલાઈ 2026 રોજ અમરેલી જિલ્લાના વડિયા ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે વડિયા યુવક મંડળ દ્વારા ભવ્ય બટુક ભોજન તેમજ શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના સાવજ અને છોટા સરદાર તરીકે જાણીતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાવન સ્મૃતિમાં ગામના બાળકો માટે પ્રસાદ રૂપે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર હાજરી આપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે વડિયા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો તથા અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિ રહી અને સંતોએ પોતાના આશીર્વચન દ્વારા બાળકોને સારા સંસ્કારો, શિક્ષણ અને સમાજ સેવાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેથી તેઓએ અભ્યાસ માટે પ્રોત્સાહન મળી રહે। સમગ્ર કાર્યક્રમ સેવા, સંસ્કાર અને શિક્ષણના મૂલ્યોને સમર્પિત રહ્યો હતો અને સ્થાનિક નાગરિકો દ્વારા પણ આ આયોજનને આવકારવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। આજે તો વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ છે, તો ગુજરાત નહીં, ગુજરાતની બહાર પણ બ્લડ ડોનેશન કેમ્પ, બાળકોને સોરોસી ભોજન, ગાયો માટે નિરણ, કૂતરા માટે લાડવા, લાપસી, સ્કૂલમાં સ્ટેશનરી વિતરણ, અનેકવિધ કાર્યક્રમ ગુજરાતની ઓલ ઇન્ડિયાની અંદર થઈ રહ્યા છે। 160થી વધારે આખા ભારતની અંદર વિઠ્ઠલભાઈના 7 વર્ષ થઈ ગયા છતાં પણ આખા ભારતની અંદર લાગણી એવી બતાવે છે કે વગર કીધે એમાં અમારા જેતપુર તાલુકા અને કનોડા તાલુકામાં એકોએક ગ્રામ પંચાયત, સહકારી મંડળી, દૂધ મંડળી, તમામ મંડળીને વગર કીધે સામેથી એકોએક ગામમાં આવા અનેકવિધ સેવાકીય કાર્યક્રમ થઈ રહ્યા છે। અને આવતીકાલે વિઠ્ઠલભાઈની તિથિ છે, એ નિમિત્તે જેતપુરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને જયેશભાઈ રાદડિયા અમારા પૂર્વ કેબિનેટ મંત્રી, એની રક્તતુલા અને એવા અનેકવિધ કાર્યક્રમ છે। આજે પણ જેતપુરમાં અનેક જગ્યાએ કાર્યક્રમ થઈ રહ્યા છે। આજે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 160થી વધુ જગ્યાએ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે વડિયા મુકામે વડિયા મિત્ર મંડળ યુવક દ્વારા બાળકોને ભોજન તેમજ સ્ટેશનરી કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય માતાજી, જય સિયારામ મિત્રો। આજરોજ આપણા ખેડૂત નેતા એટલે કે સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની જ્યારે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગામડે ગામડે, નગરે નગરે જ્યારે બ્લડ કેમ્પનું આયોજન હોય, કોઈ ઠેકાણે ગાયોને ઘાસચારો નખાતો હોય, બટુક ભોજનના આયોજન હોય, એમ અમારે વડિયા મુકામે સમગ્ર વડિયાની જનતા દ્વારા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ દેવા નિમિત્તે બટુક ભોજનનું સરસ મજાનું આયોજન કરેલું છે। અને એ આયોજનમાં વડિયાના સ્વામિનારાયણના સંતો મહંતોની હાજરી હતી, અમારા મિત્ર શ્રી લલિતભાઈ રાદડિયા, અમારા સ્નેહી મિત્ર અશોકભાઈ ઊંધાડની હાજરી હતી અને તમામ આગેવાનો અને વડિયાના બધા આગેવાનો બધાની હાજરી હતી। અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ દેવા નિમિત્તે આપણા ખેડૂત નેતા રાતનો હોકારો વિઠ્ઠલભાઈને કોણ બોલી શકે, એમનું સરળ સ્વભાવ, એનું સરળ જીવન અને કોઈને કામ આવી શકે, રાતનો હોકારો કહેવાય। આજ પણ જયેશભાઈ રાદડિયા અને લલિતભાઈ રાદડિયા દ્વારા સરસ મજાના આયોજન થઈ રહ્યા છે, સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યા હોય, એમની આગેવાની હેઠે આ બધા આયોજન થતા હોય તો આપણે પરમાત્માને કહી, ઈશ્વરને કહી, દ્વારકાધીશને કહી કે વિઠ્ઠલભાઈને હંમેશા માટે શાંતિ અર્પે। જય માતાજી, હરિ ઓમ।